આપણે લાસ્ટ વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરો કર્યો. હવે આપણે જે 12 કાળ ભણવાના છે તો એમાં આપણે હવે પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પૂરો કર્યા પછી આપણે હવે કન્ટિન્યુઅસ ટેન્સ તરફ જઈ રહ્યા છે. તો આજે આપણે શીખીશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કન્ટિન્યુઅસ ધેટ મીન્સ ચાલુ. પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાળ. બધું તમને પ્રેઝન્ટ ટેન્સનો અર્થ ખબર જ પડી ગઈ હશે. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કઈ રીતે થાય છે, કઈ જગ્યાએ થાય છે, એની વાક્ય રચના શું છે, તો આપણે આજે એને જોઈશું. આપણે હવે જ્યારે આ વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છે તો એની અંદર તમને કહું તમારી સ્કૂલ લેવલે જે આવે છે એની ચર્ચા કરીશું ને એ સિવાય બીજું પણ એક એનો ઉપયોગ છે એની પર ચર્ચા કરીશું. બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે સૌથી પહેલા એનો જે ઉપયોગ છે જ્યારે કોઈ ક્રિયા બોલતી વખતે, જોતી વખતે કે સાંભળતી વખતે એટલે કે અત્યારે હાલમાં ચાલી રહી હોય ત્યારે તે ક્રિયાને દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એનો શું થયો કે હમણાં જ ચાલે છે, જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું તો આઈ એમ સ્પીકિંગ, આ ચાલુ વર્તમાન કાળ કહેવાય. તમે સાંભળી રહ્યા છો તો યુ આર લિસનિંગ, ચાલુ વર્તમાન કાળ કહેવાય. હમણાં જે ક્રિયા થઈ રહી છે હું તમને જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ. તો આ પ્રકારની જે ક્રિયા આઈ એમ ટીચિંગ, યુ આર લર્નિંગ, આ પ્રકારની જે ક્રિયાઓ હમણાં બોલતી વખતે એટલે બોલતી વખતે, જોતી વખતે અને સાંભળતી વખતે, જોતી વખતે, બોલતી વખતે અને સાંભળતી વખતે જો ક્રિયા ચાલી રહી હોય તો તેને દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. આની અંદર તમે જુઓ તો તમને લોકોને ભણવામાં તમારે આવે છે NOW નાઉ. નાઉ એટલે હમણાં, હાલમાં. તો આઈ એમ ટીચિંગ નાઉ એટલે હું અત્યારે ભણાઈ રહ્યો છું. આઈ એમ ટીચિંગ નાઉ, હું હમણાં ભણાઈ રહ્યો છું. તો આ પ્રકારના જે વાક્યોમાં નાઉ શબ્દ આવે છે, નાઉનો અર્થ થાય અત્યારે કે હમણાં. હવે એવા બીજા પણ શબ્દો તમારા જ ભણવામાં આવે છે સ્કૂલ લેવલે કે જેમાં તમને નિર્દેશ કરવા માટે લુકનો ઉપયોગ કરવામાં આવે. લુક ધ મંકી ઇઝ જમ્પિંગ એટલે કે જુઓ, વાંદરો કૂદી રહ્યો છે. એટલે જ્યારે લુક એટલે તમે સામેવાળાને કહો છો કે લુક એ બાજુ જુઓ, ધ મંકી ઇઝ જમ્પિંગ એટલે કે જુઓ વાંદરો કૂદી રહ્યો છે. તો ધ મંકી ઇઝ જમ્પિંગ એટલે આપણે જ્યારે જોઈએ છે ત્યારે મંકીની કૂદવાની ક્રિયા ચાલુ છે. એના પછી આપણે લિસન, કોઈ સાંભળ્યું, લિસન. સી સિંગિંગ, સાંભળો, તે ગાઈ રહી છે, તે ગાઈ રહી છે. સી ઇઝ સિંગિંગ તો લિસન એટલે સાંભળો ધ્યાનથી. તો આ લિસન છે, લુક છે, હિયર છે, આ પ્રકારના ક્રિયાપદોનો નિર્દેશ કરવા માટે ઉપયોગ થાય ને પછી એના પછી પણ ચાલુ વર્તમાન કાળ આવે. હવે એનો એક બીજો ઉપયોગ છે જે તમારા ભણવામાં નથી આવતો, તો એ ઉપયોગ છે કે જ્યારે વ્યક્તિ હંગામી ધોરણે કોઈ ક્રિયા ટૂંકા ગાળા માટે કરતા હોય તો તે ક્રિયાને દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. હવે હંગામી ધોરણે એટલે કે જેમ કે તમે લોકો દરરોજ સ્કૂલમાં જાઓ છો તે તમારી ડેલી એક્ટિવિટી છે, એ હંગામી ક્રિયા ના કહેવાય. પણ માની લો કે આ વેકેશન ટાઈમ છે. આ વેકેશન ટાઈમની અંદર તમે ટૂંક સમય માટે કોઈએ મ્યુઝિક ક્લાસ જોઈન કર્યો, કોઈએ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કર્યા, કોઈએ બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ જોઈન કર્યો. તો એ ક્રિયા કેવી છે? ટૂંકા સમય માટે છે. કોઈ તમારામાંથી એવું છે કે પપ્પાના બિઝનેસમાં, પપ્પાની દુકાન છે તો એના ઉપર પપ્પાને હેલ્પ કરતા હતા. ભાઈ પપ્પા બપોરે 2-3 કલાક આરામ કરે તો એવા સમય તમે જે દુકાન સાચવતા હોય, પપ્પાનો કોઈ મોટો બિઝનેસ હોય તો એમાં હેલ્પ આપણે કરતા હોઈએ. તો એ જે ક્રિયા છે કેવી છે? ટેમ્પરરી છે. તમે પરમેનન્ટ એ ક્રિયા નથી કરવાના, ટૂંક સમયમાં છે. પછી એ ક્રિયા તમારું ડેલી એક્ટિવિટીઝ જેવી આમાં બ્રેક છે, ચાલુ પૂરું થશે પછી તમે તમારી ક્રિયા ચાલુ કરી દેવાના છે. તો આ પ્રકારની ક્રિયા દર્શાવવા માટે પણ તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. આમ તમે જોવા જાવ તો 1 મહિના માટે માની લો કે તમે કોર્સ જોઈન કરો છો તો આમ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થાય કેમ કે દરરોજ તમે જાઓ છો ક્લાસની અંદર. પણ એ ક્રિયા કેવી છે? ટૂંક સમય માટે છે, પરમેનન્ટ નથી. તો એવા સમયે તમે એને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીને બોલી શકો છો. હવે આ એના બે ઉપયોગ છે. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના શું? તો મિત્રો એક વાત ધ્યાનથી સાંભળજો. આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા એ વખતે મેં તમને એક વાત કરી હતી કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ખાલી 2 જ કાળ એવા છે, એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને બીજો સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ 2 કાળ એવા છે કે જેની અંદર હકાર વાક્યમાં સહાયક ક્રિયાપદ આવતો નથી. બાકી નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ, ડઝ અને ડીડ નો આપણે ઉપયોગ કર્યો છે. એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ડુ, ડઝ નો થાય અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ડીડ નો ઉપયોગ થાય. હવે પછી આપણે જેટલી પણ વાક્ય રચના શીખવાના છે બધામાં યાદ રાખજો મિત્રો કે સહાયક ક્રિયાપદ આવવાનું છે. અને સહાયક ક્રિયાપદ આવશે ને જેવો ટેન્સ હશે એ ક્રિયા ક્યારે થઈ એના નિર્દેશ સાથે ક્રિયાપદનું જે મુખ્ય ક્રિયાપદ છે એક્શન વર્બ એનું રૂપ પણ બદલાશે. તો હવે યાદ રાખો આપણે એની વાક્ય રચનાને સમજીએ. વાક્ય રચના મેં બોર્ડ ઉપર લખી છે તે છતાં તમને સમજાવું કે વાક્ય રચનામાં સૌથી પહેલા કર્તા. હવે મિત્રો અહીંયા આગળ નંબર 1 આપે છે.
જો એક વસ્તુ યાદ રાખજો, ઇંગ્લિશની વાક્ય રચના ખરેખર બહુ સહેલી છે જો તમે એને સમજી લો તો. એટલે સમજાવવા માટે જ મેં આવી રીતે નીચે નંબર 1 લખ્યો છે. કર્તાને આપણે માની લો કે કર્તા એટલે સબ્જેક્ટ ઇંગ્લિશમાં, અને નંબર 1 આપીએ. પછી વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ તરીકે ટુ બી નું રૂપ આવે. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ કયું? તો એમ, ઇઝ અને આર. એટલા માટે કે સહાયક ક્રિયાપદ તરીકે કર્તાની જોડે શું આવશે? એમ, ઇઝ અને આર. હવે તમે લોકો આગળ છે ને આપણે 5મા 6ઠા ધોરણમાં તમે શીખીને આયા છો કે આઈ ની જોડે એમ આવે, યુ, વી, ધે એની જોડે આર આવે, અને હી, સી, ઈટ હોય કે ત્રીજો પુરુષ એકવચન છોકરો કે છોકરીનું એકવચન નામ હોય તો ઇઝ આવે. જેમ કે બ્રિજેસ ઇઝ બોલે, બ્રિજેસ ઇઝ ટીચિંગ બોલે. અને જ્યારે હું આઈ એમ, તો આઈ ની જોડે આઈ એમ ટીચિંગ બોલે, અને મારું નામ હું બ્રિજેશ બોલું તો બ્રિજેસ ઇઝ ટીચિંગ બોલે. તો કહેવાનો કે એમ, ઇઝ અને આર ક્યાં આવે તમને ખબર હશે. તો કર્તા, એના પછી ટુ બી નું રૂપ એમ, ઇઝ, આર, એ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગે. હવે કોઈને એમ થાય કે કેમ ક્રિયાપદને આઈએનજી લગાડવું પડે? તો એ યાદ રાખો, ગ્રામરની ભાષામાં ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ છે એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ગુજરાતી થાય વર્તમાન કૃદંત, કે કોઈ ક્રિયા ચાલી રહી છે એમ દર્શાવવા માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય. એટલા માટે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવામાં આવે, એનું આઈએનજી વાળું રૂપ બનાવવામાં આવે. પછી જો વાક્યમાં કર્મ હોય, આપણે કર્મની પણ તમને વાત કરી હતી કે કર્મ 2 પ્રકારના હોય. વોટ વડે પ્રશ્ન પૂછતા આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે પ્રત્યક્ષ કર્મ મળે, અને હુમ વડે પ્રશ્ન પૂછતા આપણને પરોક્ષ કર્મ મળે. એ હંમેશા માણસ હોય, આપણે એની પણ ચર્ચા કરી ગયા, અને એક્ટિવ પેસિવ વોઇસમાં આપણે એને ડિટેલમાં સમજીશું બધા કર્મને. હવે જો કર્મમાં ના હોય તો અન્ય શબ્દો આવે. આ વાક્ય રચના. હવે એક સિમ્પલ જો અહીંયા એક એક્ઝામ્પલ મેં આપ્યું, આઈ એમ રીડિંગ અ બુક. આઈ એમ રીડિંગ અ બુક. ના, હું અત્યારે એક બુક વાંચી રહ્યો છું. હવે માની લો કે મારે આ સેન્ટેન્સને નેગેટિવ બનાવવું છે, તો હંમેશા યાદ રાખજો મિત્રો કે કોઈ પણ વાક્ય રચના આવે પછી આવશે એનો એક જ નિયમ કે સહાયક ક્રિયાપદ પછી તમે નોટ મૂકો એટલે વાક્ય નકાર બની જાય. હવે અહીંયા આગળ આ સહાયક ક્રિયાપદ છે એમ, ઇઝ, આર, એના પછી હું નોટ મૂકી દઉં તો આઈ એમ નોટ રીડિંગ અ બુક નાઉ. એટલે કે હું હમણાં ચોપડી વાંચી રહ્યો નથી. ખાલી મારે અહીંયા નોટ જ લગાડવાનું એટલે નેગેટિવ સેન્ટેન્સ થઈ ગયું. હવે વિચારો કે આપણે પ્રશ્નાર્થ બનાવવું છે, તો પ્રશ્નાર્થનો નિયમ શું છે? તો કહે છે કે ભાઈ સહાયક ક્રિયાપદને આગળ લઈ લો. સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયું કે એમાં હકાર વાક્યમાં તો સહાયક ક્રિયાપદ હતું નહીં, તો એની અંદર સહાયક ક્રિયાપદ તરીકે આપણે ડુ અને ડઝ લીધું હતું. તો ડુ અને ડઝ સહાયક ક્રિયાપદમાં આગળ આવતા હતા. આમાં ઓલરેડી સહાયક ક્રિયાપદ તમને આપેલું જ હોય, એટલે તમારે જે સહાયક ક્રિયાપદ છે એને આગળ લઈ લેવાનું, એટલે વાક્ય પ્રશ્નાર્થ બની જાય. અને પછી માની લો કે હું તમને એમ પૂછું મારે કે આર યુ રીડિંગ, શું તમે વાંચો છો? તો એ પ્રશ્ન થઈ ગયો. આર યુ રીડિંગ, તમે વાંચો છો? આર યુ રીડિંગ નાઉ? આર યુ વોચિંગ ટીવી, શું તમે અત્યારે ટીવી જોઈ રહ્યા છો? તો આવી રીતે તમે આગળ લઈ લો. માની લો કોઈ થર્ડ પર્સન હોય તો ઇઝ હી રીડિંગ, શું તે વાંચે છે? ઇઝ હી લિસનિંગ અ સોંગ, શું તે ગીતો સાંભળે છે? ઇઝ હી સિંગિંગ, શું તે ગાય છે? તો આ પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. હવે એની અંદર આપણે ડબલ્યુએસ સિરીઝ લઈ લઈએ. આ બધામાં તમે આગળ વોટ, વેન, આમાં ખાલી વેન નહીં આવે મિત્રો. કેમ વેન નહીં આવે? તો વેન એ સમય દર્શાવે, અને ઓલરેડી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શું દર્શાવે છે? ક્રિયા હમણાં ચાલી રહી છે. એટલે વેન વડે પ્રશ્ન પૂછવાનો અર્થ જ નથી રહેતો. એટલે એ સિવાય તમે વોટ, વેર, હાઉ મેની, તમે કોઈ પણ ડબલ્યુએસ સિરીઝનો શબ્દ લઈ અને પ્રશ્ન બનાવો તો તમને જવાબ વિગતમાં મળશે. અને એની ધાર વડે જો તમે પ્રશ્ન સહાયક ક્રિયાપદને આગળ લઈને પ્રશ્ન બનાવશો તો તમને એનો જવાબ હા કાં તો નામાં જ મળશે. બરોબર છે. હવે બીજું કે ટોકિંગ કરો છો જ્યારે તમે સામ સામે, આપણે સ્પોકન ઇંગ્લિશની જ્યારે વાત કરીએ તો ઇંગ્લિશ બોલવા માટે પણ આ ટેન્સનો ઉપયોગ થાય. તમે કોઈને પૂછી રહ્યા, માની લો કે હું કોઈને ફોન પર વાત કરી રહ્યા છે, અને હું કોઈ કે ભાઈ તમે ક્યાં છો? તો વેર આર યુ. તમે ક્યાં છો? તો વેર આર યુ. તો માની લો કે સામેવાળો કહે છે કે કંઈ નહીં ભાઈ, હું જમી રહ્યો છું. તો ભાઈ હું જમવા બેઠો છું. તો આઈ એમ ટેકિંગ માય લંચ. માની લો કે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ છે, શું બોલશે? આઈ એમ ટેકિંગ માય લંચ, કે ભાઈ હું અત્યારે જમી રહ્યો છું. આ તૈયારીમાં મારે એને પ્રશ્ન પૂછ્યો તો હું શું પૂછીશ? કે ભાઈ ક્યાં જમી રહ્યા છો? તો ક્યાં, દેટ મીન્સ વેર. તો કંઈ નહીં, પછી આગળ વેર આર યુ ટેકિંગ યોર લંચ. વેર આર યુ ટેકિંગ યોર લંચ. આર યુ ટેકિંગ, આર આગળ લઈ લો એટલે પ્રશ્નાર્થ બનો. ભાઈ મારે ખાલી વેર જ મૂકવાનું રહે કે વેર આર યુ ટેકિંગ યોર લંચ. તો કે આઈ એમ ટેકિંગ માય લંચ ઇન હોટલ, અથવા ઇન કેન્ટીન, વોટેવર જે આન્સર આપે, અથવા એટ હોમ જે આપે. ભાઈ શું જમો છો? તો વોટ આર યુ ટેકિંગ, વોટ આર યુ ઇટિંગ, તમે શું જમી રહ્યા છો? તો એ જવાબ આપશે આઈ એમ ટેકિંગ ચપાટી, સબ્જી, વોટેવર જે કંઈ હશે એ બોલશે. બરોબર છે. પછી બીજું કે આની અંદર કોઈ આપણે ડુ, આપણે ડુની વાત કરીએ, પર્ટિક્યુલર ડુ એક્શન વર્બ તરીકે પણ હોય.
એમાં આપણે ઘણીવાર તમે સાંભળશો વોટ આર યુ ડુઈંગ આવો શબ્દ હોય છે. તો ત્યાં આગળ જો જુઓ આર છે ને સહાયક ક્રિયાપદ છે. વોટ આર યુ ડુઈંગ, તો એમાં આર એ ટુ બી નું ફોર્મ સહાયક ક્રિયાપદ છે ને એમાં પછી જે આર યુ ડુઈંગ છે ને એક્શન વર્બ છે. ડુ નોટ શું થાય, કોઈ ક્રિયા કરવી. તો વોટ આર યુ ડુઈંગ નોટ શું થાય કે ભાઈ તમે શું કરી રહ્યા છો. માની લો કે મને કોઈ પૂછે વોટ આર યુ ડુઈંગ, તો મારો જવાબ ત્યાં આગળ શું બનશે, આઈ એમ ટીચિંગ, કે ભાઈ હું ભણાઈ રહ્યો છું. આઈ એમ લિસનિંગ, આઈ એમ વોચિંગ ટીવી, વોટેવર જે આન્સર હોય આપણે આપવાનું. એટલે ડુઈંગ વડે વોટ આર યુ ડુઈંગ, ડુ વડે પ્રશ્ન પૂછવામાં આવે તો ગમે તે જવાબ ક્રિયાપદ બીજું બદલાઈ શકે. પણ જ્યારે તમને એવું પૂછવામાં આવે કે વોટ આર યુ રીડિંગ, એનો અર્થ શું થયો કે ત્યાં ડુઈંગ નથી પણ રીડિંગ છે. રીડિંગ એટલે વાંચવું. તો પર્ટિક્યુલર સામે મારો જવાબ એવો જ બનશે, આઈ એમ રીડિંગ અ બુક, આઈ એમ રીડિંગ અ કોમિક બુક, અથવા આઈ એમ રીડિંગ માય સાયન્સ બુક, આઈ એમ રીડિંગ માય એસએસ બુક, વોટેવર જે કહ્યું હોય તમે એવી રીતે બોલી શકો છો. તો રીડિંગ જો ક્રિયાપદ એક્શન વર્બ આવ્યું તો સામે તમે રીડિંગ વડે જવાબ આપશો. તમે નહીં વાંચતા કે આઈ એમ નોટ રીડિંગ, હું વાંચતો નથી, તમે એવું કહી દેશો. તો સામે જે ક્રિયાપદ હતું એનો સ્પોકન ઇંગ્લિશમાં મેં તમને કહ્યું લિસનિંગ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ફોર સ્પીકિંગ. જો તમે ધ્યાનથી સાંભળો સામેવાળો જ્યારે તમે કોઈની સાથે ઇંગ્લિશમાં વાત કરો તો એ જે પ્રશ્ન તમને પૂછે છે, એ જે શબ્દનો ઉપયોગ કરે છે એ જ શબ્દ તમારે એને પાછા આપવાના છે. એ વોટ આર યુ રીડિંગ કહેશે તો તમારે આઈ એમ રીડિંગ કરીને કે વોટ આર યુ વોચિંગ, તમે શું જોઈ રહ્યા છો, તો આઈ એમ વોચિંગ સિરિયલ, આઈ એમ વોચિંગ અ મૂવી. એ તમે પૂછે કયું પિક્ચર જોઈ રહ્યા છો, તો વિચ મૂવી આર યુ વોચિંગ, વિચ મૂવી આર યુ વોચિંગ, તો આઈ એમ વોચિંગ બાહુબલી, હું બાહુબલી જોઈ રહ્યો છું. તો આવી રીતે તમે જે ક્રિયા ચાલી રહી છે એનું વર્ણન તમે સામેવાળો જે ક્રિયાપદ બોલે એ જ આપણે સામે રિપ્લાયમાં આપવાનું. તમને મેં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આ જ વસ્તુ કહ્યું કે સામેવાળો જે બોલે છે એને ધ્યાનથી સાંભળો અને સામે એને જવાબ એ જ ટેન્સમાં એને આપી દો. આ સ્પોકન ઇંગ્લિશની વાત થઈ. પણ એક વસ્તુ કે આ બધું જ જ્યારે આપણે આ બધું આર્ટિફિશિયલનો એક ભાગ છે. આપણે તમને વાત કરી હતી કે આર્ટિફિશિયલ ટોકિંગ આપણે કરી રહ્યા છે. આ એક જ ટેન્સ કે બોલવામાં વધુ ઉપયોગમાં નથી આવવાનો. અત્યારે સિમ્પલ પૂરો થયો, હવે આપણે કન્ટિન્યુઅસ જોઈ રહ્યા. પછી 12 ટેન્સ એવા 1 બાય 1 આપણે પૂરા થશે. પછી 12 ટેન્સીસ પૂરા થઈ જશે એ પછી આપણે ઓક્ઝિલરી વર્બ્સ ચાલુ કરીશું. પછી એમાં પછી એક્ટિવ પેસિવ વાક્ય રચનાઓ આવશે. બીજે ઘણા બધા ગ્રામરના ટોપિક્સ છે એ આવશે. તો એમાં પણ આપણે પછી એ જોઈશું કે ગ્રામેટિકલ કેવું હોય, પ્રેક્ટિકલ બોલાય કેવી રીતે. તો એ બંનેમાં આપણે ડિફરન્સ સમજીશું ને એ પ્રમાણે બોલીશું. તો આવી તમે જુદા જુદા ક્રિયાપદ વડે ડાયલોગ બનાવો. પ્રશ્ન જવાબ આપણે પેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયું ઇન્ટરવ્યુમાં કે QA ક્વેશ્ચન અને આન્સર. તો તમે જાતે ડાયલોગ બોલાવો કે તમે બોલો છો, તમે પ્રશ્ન પૂછો, સામેવાળો જવાબ આપે, તમે પ્રશ્ન પૂછો, જવાબ આપો. એ રીતે કોઈ એક ક્રિયાપદ લઈને આવી રીતે તમે આખા ડાયલોગ બનાવો અને સામેવાળાની જો બોલવાનું પેર વર્ક કરીને પ્રેક્ટિસ કરો તો તમને બોલવાનું પણ ફાવશે. મિત્રો બીજી એક વાત તમને કહી દઉં કે આની અંદર આ એક નવો શબ્દ છે નાવડેઝ. નાવડેઝનો અર્થ થાય આજકાલ. હવે જો અહીંયા નાવડેઝ આ ભેગું બોલો, આ ભેગું છે. આ નાવ પછી યન ડેઝ પ્લુરલ કરીને બહુવચન એવું જુદું નથી. આ નાવડેઝ ક્યારે મોસ્ટલી ક્યારે વપરાય, તો કોઈ ક્રિયા હંગામી ધોરણે કરી રહ્યા હોય ત્યારે. જેમ કે આઈ એમ હેલ્પિંગ માય ફાધર ઇન હિઝ બિઝનેસ નાવડેઝ. તમને કહું છે આજકાલ શું કરો દેખાતો નથી, તો વોટ આર યુ ડુઈંગ નાવડેઝ. તમને જો એવું પૂછે વોટ આર યુ ડુઈંગ નાવ, તો તમે અત્યારે શું કરો છો, તો આઈ એમ ટીચિંગ. પણ મને કોઈ પૂછે વોટ આર યુ ડુઈંગ નાવડેઝ, આજકાલ તમે શું કરો છો, તો જવાબ હું એવો પણ આપું આઈ એમ અટેન્ડિંગ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ, આઈ એમ અટેન્ડિંગ સ્વિમિંગ ક્લાસ, આઈ એમ કોઈ પણ ટૂંકમાં તમે ગમે તે કરી શકો. આઈ એમ હેલ્પિંગ માય મધર ઇન હાઉસહોલ્ડ વર્ક. કોઈ પણ આવી રીતે જવાબ આપી શકો અને એમાં નાવડેઝ શબ્દનો ઉપયોગ થાય જે ટેમ્પરરી એક્ટિવિટી માટે છે. તો મિત્રો તમે આ જે ચાલુ વર્તમાનકાળ એના જે બે ઉપયોગ છે મેં તમને સમજાયા. હવે આ ચાલુ વર્તમાનકાળનો તમે રોજિંદા જીવનમાં બને ત્યાં એનો ઉપયોગ કરવાનો ચાલુ કરો. ઘરે જ્યાં કોઈ ક્રિયા એવી હોય કે જે હમણાં તમે કરી રહ્યા છો, બરોબર છે, તો તમારી મમ્મી કોઈ કામ કરી રહી છે તો એવા તમે મમ્મી પપ્પા ભાઈ બહેન ઘરમાં મિત્રો સાથે બહાર કે સગા સંબંધીની જોડે તમે જ્યારે વાત કરો ત્યારે આ ટેન્સનો જ્યાં ઉપયોગ થતો હોય તો માઇન્ડમાં તમને લાઈટ થવી જોઈએ અને તમે એની પ્રેક્ટિસ કરો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે 10 થી વધારે ઉપયોગ જોયા અને આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના 2 ઉપયોગ. તો આવી રીતે તમને હવે જો તમે એની વધારે પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમારું માઇન્ડ સેટ થઈ જશે અને કઈ જગ્યાએ કયા ટેન્સનો ઉપયોગ કરવાનો, મારા મોઢામાંથી કયો શબ્દ આવવો જોઈએ, ઓટોમેટિક તમને બહાર શબ્દ આવી જશે. અને એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો કોન્ફિડન્સ રાખજો કે તમને લોકોને બધા જ ટેન્સનું નોલેજ થઈ જશે અને તમે લોકો કડકડાટ ધીમે ધીમે, એકદમ નહીં થાય. આ તો કઈ 100% ગેરંટી ના હોય કે કડકડાટ તમે બધા ઇંગ્લિશ બોલતા થઈ જશો. જ્યાં સુધી તમારું લિસનિંગ પાવરફુલ નહીં હોય ને ત્યાં સુધીનું 10 વખત નહીં 100 વખત ભણાવીશ, તમે 10 વખત વિડીયો 100 વખત જોશો તોય તમને નહીં આવડે.
મેઇન છે કે તમે જુઓ, ભૂલી જાઓ તો ફરીવાર વિડીયો જુઓ અને ઘરે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઘરે પ્રેક્ટિસ કરતા રહો. પ્રેક્ટિસ કરશો તો જ આવડશે, બાકી આવડવાનું નથી. હા, ખાલી લખવા માટે માર્ક લાવો એક્ઝામમાં તો વાત જુદી છે, પણ જો તમારે ખરેખર યુટિલાઇઝ કરવું છે, ખરેખર તમારે બોલવું છે, તો તમારો પ્રેક્ટિસ કર્યા વગર ચાલશે નહીં. જો બોલશો, આપણે સાંભળશો તો બોલશો, બાકી ખાલી લખીને વાંચીને વિડીયો જોઈને તમને આવડી નહીં જાય. વાક્ય બનાવતા આવડશે પણ બોલી નહીં શકો. બોલવું છે તો પ્રેક્ટિસ કરવી પડશે. તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. તમે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોઈ તમને પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં તમે જણાવજો. તમારાથી પહેલા જે વિડીયોમાં અમુક લોકોએ એડવર્બ ક્લોઝ ઓફ ને એડજેક્ટિવ ક્લોઝ એની સર સમજાવો એની વાત કરી છે. તો હમણાં ટેન્સ પૂરા થશે, એક્ટિવ પેસિવ એની વાક્ય રચનાઓ પૂરી કરું, પછી 1 by 1 એડજેક્ટિવ ક્લોઝ, એડવર્બ ક્લોઝ, નાઉન ક્લોઝ, એનો ક્યાં ઉપયોગ થાય, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ, સિમ્પલ સેન્ટેન્સ, આ બધું જ ગ્રામર તમને હું સમજાવવાનો છું, એટલે થોડી ધીરજ રાખજો. 1 by 1 મારા વિડીયો તમે જોતા રહેજો. ઓકે, બેસ્ટ ઓફ લક, પ્રેક્ટિસ કરતા રહેજો.